નિર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। વેરી ગુડ મોર્નિંગ। અને હવે જો આખું આ અઠવાડિયું, ઇનફેક્ટ ગયા શુક્રવારથી આ શુક્રવારનો જો આપણે એક ચિતાર લઈએ બજારનો, નીચેમાં 24,000, ઉપરમાં 24,260 આ એક રેન્જ રહી છે કે જેની અંદર 6-7 દિવસથી બજાર કન્સોલિડેટ કરી રહ્યું છે। આજે પણ એ જ રેન્જને હજી સુધી તો જાળવી રાખી છે। બીજી તરફ હવે આવતા આ વીકેન્ડમાં આપણને ઘણા બધા દિગ્ગજોના પરિણામ આવવાના છે, એટલે પરિણામોની અસર આપણને ખાસ કરીને આવતા અઠવાડિયે શરૂઆતમાં આવતી દેખાશે। તો કઈ રીતે બજાર પર અત્યારે તમારો વ્યૂ બનવો જોઈએ, ખાસ કરીને કયા લેવલ્સને વોચઆઉટ કરવા જોઈએ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે? ઓપનિંગ ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ આજના દિવસમાં તો ડેફિનેટલી આપણને અપસાઇડમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે, બટ પાછું આપણે જોઈ રહ્યા છીએ કે 200 પર આવ્યું છે, નિફ્ટી આવી જાય ત્યારબાદ પાછું એક થોડુંક લિક્વિડેશન અપસાઇડના લેવલથી જોવા મળ્યું છે। આ પૂરું અઠવાડિયું જે હિસાબથી તમે જણાવ્યું કે એક જ રેન્જમાં નિફ્ટી ચાલતા આપણને જોવા મળે છે। આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસલી 23,800 થી 24,200 રેન્જમાં નિફ્ટી ચાલતા જોવા મળી છે। અપસાઇડમાં 24,200 ઉપર ક્લોઝિંગ બહુ જ જરૂરી છે નિફ્ટી માટે। નિફ્ટી જેમ 24,200 ઉપર ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે કે બાઇંગ મોમેન્ટમ પાછું આપણને માર્કેટમાં એક સ્ટેબલ ફ્રન્ટ પર જોવા મળી શકે છે। જ્યાં સુધી 24,200 ઉપર નિફ્ટી ક્લોઝિંગ નથી આપતી ત્યાં સુધી મને લાગે છે આ જ રેન્જમાં આપણને નિફ્ટી જોવા મળશે। બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે। 23,800 લેવલનો બ્રેકડાઉન આવે છે તો થોડુંક એનાથી સેલિંગ પ્રેશર વધતા આપણને માર્કેટમાં જોવા મળશે। આજના દિવસમાં બીજી વસ્તુ એ આપણને જોવા મળી રહી છે કે નિફ્ટીમાં એક આપણને ગેઇન સારું થતા આપણને જોવા મળે છે ઓપન થયા બાદ, બટ એના સામે આપણે જોઈશું તો મિડ કેપ સ્મોલ કેપ કાઉન્ટર્સમાં એક પ્રેશર આપણને જોવા મળ્યું છે અને થોડુંક લિક્વિડેશન થતાં બી આપણને ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપ ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે। એ બી આપણે જોઈશું તો કેશ સ્પેસિફિક ફ્રન્ટ પર વધારે આપણને જોવા મળી રહ્યું છે। તો મને લાગે છે અત્યારે જે હિસાબથી આપણે ઓવરઓલ સેટઅપ જોયો અને જે હિસાબથી માર્કેટ વાઇડની પોર્શન જે બનતા પણ જોવા મળે છે એ હિસાબથી આપણે જોઈએ તો આઈટી પેકમાં થોડુંક એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, પણ બાકીના સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે સપોર્ટ આવતા પણ જોવા નથી મળી રહ્યો। સો ઓનલી ઇન્ડેક્સ સ્પેસિફિક ફંડનું મોમેન્ટમ અત્યારે ચાલતા જોવા મળે છે। ઇન્ડેક્સ આપણે જોશું નિફ્ટી ઓલરેડી એક રેઝિસ્ટન્સ પર આજના દિવસ માટે ચાલતા જોવા મળી રહ્યું છે, જે એનાથી નિફ્ટીનો ઇન્ટરડે સપોર્ટ રેઝિસ્ટન્સ જે બનતા પણ જોવા મળે છે। 24,270નો ગેપનો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે। 24,270 ઉપર નીકળે છે નિફ્ટી આજના દિવસમાં ત્યારબાદ જ કન્ફર્મેશન મળશે પાછું નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે। સો હું કહીશ કે જેના આગળ બી લોંગની પોઝિશન હોય એક માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ। અપસાઇડમાં 24,270 ઉપર નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરી શકાય। 24,270 આની પાર નીકળે ત્યારબાદ જ કોઈક નવી પોઝિશન અહીંયાથી નિફ્ટીની અંદર એડ કરવી, નહીં તો ત્યાં સુધી અત્યારે જો લોંગ પોઝિશન હોય તો તમે પ્રોફિટ બુક કરી લો પ્રોફિટમાં, તો એટલે એના પર એક ફોકસ રાખજો। આજના દિવસે અત્યારે રેસિસ્ટન્સ પાસે નિફ્ટી કામ કરી રહ્યું છે એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે। ઘણા બધા પરિણામ